નમસ્કાર મિત્રો વધુ પ્રમાણમાં જો પૌષ્ટિક ખોરાક લેવામાં આવે અને તે પ્રમાણે જો શારીરિક શ્રમ કરવામાં ન આવે તો પેટ વધી જતું હોય છે મિત્રો। આ ઉપરાંત નોકરી ધંધો અને વ્યવસાય પણ એવા હોય કે જેને કારણે આપણે શારીરિક શ્રમ કરી શકતા ના હોય તો પેટ વધી જતું હોય છે મિત્રો। પેટ ઘટાડવા માટે તો અનેક પ્રકારના યોગાસનો છે, કસરતો છે, પરંતુ જ્યાં સુધી પેટ ઓછું ના હોય ત્યાં સુધી યોગાસનો દ્વારા પણ કોઈ પણ પ્રકારની ફાયદો થઈ શકતો નથી। માટે મિત્રો કસરત કરવી ખૂબ જરૂરી છે જેથી કરીને પેટ ઓછું થઈ શકે છે મિત્રો। કસરતો પણ ઘણી છે, જેમ કે દોડવું, ચાલવું અને સાયકલિંગ ચલાવવી, પરંતુ તેના માટે મિત્રો બહાર જવું પડે। પરંતુ મિત્રો હું તમને એવી કસરત બતાવવા જઈ રહ્યો છું જે ઘરે રહીને કરી શકાય છે। તો મિત્રો આવી કસરતો જે ઘરે રહીને કરી શકાય છે અને જેના કારણે આપણે પેટ ઓછું કરી શકીએ છીએ। તો ચાલો કરીએ કસરત। સૌ પ્રથમ મિત્રો 2 સરખા વજનિયા અથવા તો 2 ઈંટો લઈ તેને ટેબલ ઉપર મૂકવાની છે મિત્રો। ટેબલની ઊંચાઈ કમરની બરાબર હોય તો બેસ્ટ રહેશે। અને ત્યારબાદ મિત્રો બંને ઈંટોને પકડી નીચે બેસવાનું છે ઉભડક, અને હાથ ઊંચા સીધા ટટ્ટાર કરવાના છે, અને ઈંટો ફરીથી નીચેથી લઈ ટેબલ ઉપર મૂકવાની છે અને હાથ ઊંચા કરવાના છે। આવી રીતે મિત્રો એક ચક્કર પૂરું થશે। ત્યારબાદ મિત્રો સમય અને શક્તિ પ્રમાણે 25, 50 કે 100 વખત આ પ્રમાણેની કસરત કરવાની છે મિત્રો। આ કસરત એટલી પ્રભાવી અને અસરકારક છે કે જેને કારણે શરીરના બધા જ અંગોને ભરપૂર કસરત મળી રહે છે। હાથ, પગ, કમર, ઢીંચણ તથા પેટને ભરપૂર કસરત મળે છે મિત્રો। આ કસરત દ્વારા પાચન ક્રિયા પણ સુધરે છે અને પેટની બીમારીઓમાંથી પણ મુક્તિ મળી શકે છે મિત્રો। આ પ્રમાણે જો આ કસરત કરવામાં આવે તો પેટ ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે। તો મિત્રો આવી રીતે આ કસરત પૂરી કરવી જોઈએ। આ કસરતમાં મિત્રો પવન મુક્તાસનની જેમ લગાતાર આ ક્રિયા કરવાની છે। જેવી રીતે પવન મુક્તાસન કરવામાં આવે છે અને એવી રીતે આ કસરત કરવાની છે। આ કસરતમાં મિત્રો ઉત્તાન પાદાસનની જેમ જ કરવાનું છે। ફરક એટલો છે કે બંને હાથથી પગને અંગૂઠાને પકડવાની કોશિશ કરવાની છે અને આ પ્રમાણે આ કસરત કરવાની છે। તો મિત્રો જો આવી રીતે નિયમિતપણે કસરત કરવામાં આવે, વ્યાયામ કરવામાં આવે તો શરીરને યોગ્ય પ્રમાણમાં પરિશ્રમ મળી રહે છે અને ઘણે અંશે પેટ ઘટાડવામાં ફાયદાકારક થઈ શકે છે। તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય ભારત, જય ગુજરાત।